આજે આપણે અધિક માસ સ્પેશિયલ ફરાળી શીરો બનાવીશું. તો આખો મહિનો આપણે ફરાળ કરવાના છે, તો અવનવી રેસીપીઓ હું શેર કરતી રહીશ. ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયો મળતા રહેશે. અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો ફરાળમાં ઘણા બધા પ્રકારના આપણે શીરાઓ બનાવતા હોઈએ છીએ. તો સ્પેશિયલ રાજગરાનો શીરો કેવી રીતે બનાવવો? જે શીરો પરફેક્ટ ના બને તો ચીકણો થઈ જાય અને ખાવામાં બિલકુલ ભાવે નહીં. તો અહીંયા મેં 1 વાટકીના ચોથા ભાગનું ઘાટું જામેલું ઘી નાખ્યું છે અને સાથે પોણી વાટકી રાજગરાનો લોટ લીધો છે. આ મેજરમેન્ટ હું તમને જે આપું છું એમાં ના તો ઘી વધારે ના ઓછું, અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આપણે 1/4 ભાગનું જે ઘી લીધું છે એ ઓગળે એટલે એની સાથે પોણી વાટકી રાજગરાનો ઝીણો લોટ આપણે નાખી દઈશું. અને લોટને આપણે શેકવાનો છે. જેમ લોટ શેકાશે એમ ઘી છૂટું પડશે અને લોટ છે આપણો ઢીલો થતો જશે. અને જ્યારે લોટ શેકાય ત્યારે હું તમને એનો કલર ખાસ બતાવી દઈશ, કેમ કે રાજગરાનો શીરો થોડો પણ કાચો રહે તો એની ટેસ્ટ પણ સારો નથી આવતી, એની સુગંધ પણ ગમતી નથી. એટલે પ્રોપર એને સરસ રીતે શેકવાનો. તો અહીંયા તમે જુઓ, શીરો હવે થોડો શેકાવા લાગ્યો છે અને થોડો ઢીલો પણ થઈ ગયો છે. કલર એનો બદલાઈ ગયો છે. હજી આપણે લાલ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો પરફેક્ટ થઈ ગયો છે, એકદમ લાલ થઈ જવો જોઈએ. ત્યાં સુધી રાજગરાને પરફેક્ટ શેકવાનો છે. જે સરસ શેકાઈ ગયેલો શીરો હશે તો તમારો શીરો એકદમ સરસ બનશે. તો જે મેજરમેન્ટ મેં આપ્યું છે પરફેક્ટ છે. હવે શીરો શેકાઈ જાય ને એટલે આપણે 1 વાટકી ભરી અને ગરમ પાણી નાખવાનું છે. પોણી વાટકી લોટ છે, 1 વાટકી જ ગરમ પાણી નાખવાનું છે. ઘણા લોકોને પાણીનું મેજરમેન્ટ નથી રહેતું, એટલે શીરો છે એ ખાવામાં ભાવે નહીં એવો બને છે. એટલે 1/4 વાટકી જામેલું ઘી, અને જો ઓગળેલું હોય તો અડધી વાટકી ભરીને લઈ લેવું. પોણી વાટકી આપણે રાજગરાનો લોટ અને સાથે 1 વાટકી ભરીને ગરમ પાણી નાખવાનું છે. 1 વાટકી ભરીને ગરમ પાણી નાખશું અને પાણી આપણું ચૂસી લે, શીરો જેવું લાગવા માંડે, પછી આપણે એની અંદર ગળપણ નાખીશું. તો શીરો છે ને રાજગરાનો લાલ બને એટલા માટે મેં આજે ખાંડનો ઉપયોગ કર્યો છે. નહીંતર ગોળવાળો પણ બનાવી શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે ગોળ પણ લઈ શકો. હવે પોણી વાટકી રાજગરાનો આપણે લોટ હતો એનાથી થોડું ઓછી એવી આપણે ખાંડ નાખી છે, કેમ કે ગળપણ જો ઓછું હોય ને તો પણ ન ભાવે અને વધારે હોય તો ન ભાવે. એટલે પોણી વાટકી તમે રાખી શકો છો ખાંડ, અથવા તો થોડી 2 ચમચી એમાંથી ઓછી. એટલે મેં થોડી ઓછી એવી ખાંડ નાખી છે. જ્યારે પાણી ચૂસાઈ ગયું લોટમાંથી ત્યારે હવે ખાંડ નાખી આપણે સરસ રીતે એને ચલાવતા રહીશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું. જ્યારે ખાંડ સરસ ઓગળી જશે, મેલ્ટ થઈ જશે અને શીરો પ્રોપર શેકાઈ જશે ને એટલે એમાંથી ઘી છૂટું પડવા લાગશે અને એકદમ મસ્ત એવી સુગંધ પણ આવશે. તો જ્યાં તમે થોડી વાર હું ચલાવતી રહું છું, તમે જો કે થોડી જ વારમાં આપણી ખાંડ છે એ સરસ મેલ્ટ થઈ જશે અને સાઈડમાંથી ઘી છૂટું થવા લાગશે. હું તમને બતાવી પણ દઈશ. જે શીરો પરફેક્ટ બનશે. તમે રાજગરાનો શીરો જો શેકાણો ન હોય તો પહેલાં તો વ્હાઈટ બને, અને બીજું કે જો આ રીતે તમે પરફેક્ટ પાણીનું બધું વધારે પડતું હોય તો એને જે સાઈડમાંથી ઘી છૂટવાની પ્રોસેસ છે એમાં સમય જાય અને તમને ના ખબર પડે તો કાઢી લો તો શીરો સારો લાગે નહીં, સ્વાદમાં પણ સારો ન લાગે, લુકમાં પણ સારો ન લાગે. તો અહીંયા આપણો શીરો છે ને એમાંથી હવે તમે જોશો ને તો સાઈડમાંથી ધીમે ધીમે ઘી છૂટવા લાગ્યું છે. આ રીતે આમાંથી શીરામાંથી જ્યારે ઘી આ રીતે બહાર આવે ને એટલે એનો મતલબ કે આપણો શીરો છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. ઘઉંના લોટનો શીરો હોય તો પણ એમાં આ જ મેથડ તમારે જોવાની, અને રાજગરાના શીરામાં પણ ખાસ. તો આ શીરો છે ને એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આપણે હવે શીરો પરફેક્ટ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જ્યાં સુધી ઘી ના છૂટું પડે ત્યાં સુધી ગેસની ફ્લેમ બંધ કરવાની નથી અને ચલાવતું રહેવાનું, જેથી તમારા શીરાનો સ્વાદ ખૂબ સરસ આવશે. હવે નાની એમથી ચમચીમાં ચપટી જેટલો આપણે એલચીનો પાવડર નાખ્યો છે, જેથી રાજગરાની સુગંધ તમને ના પસંદ હોય તો એલચીની સરસ મીઠી સુગંધ આવે અને ખાવામાં પણ ભાવે. તો ઘણા લોકોને શીરાની સુગંધ ગમતી હોય છે, ઘણાને રાજગરાના શીરામાં નથી ગમતી, તો તમે આ રીતે પાવડર નાખી શકાય. હવે આપણો શીરો તૈયાર છે, આપણે સર્વ કરી દઈશું. તો આખો મહિનો ઉપવાસ કરતા હોય તો રોજ નવું ખાતા હોઈએ છીએ, અને મેં ઘણા બધા ફરાળી વિડીયો શેર કરેલા છે, એ પણ તમે જોઈ શકો છો. અને રોજ હું એ ચેનલ ઉપર નવા વિડીયો નાખતી રહીશ, જેથી તમને નોટિફિકેશન મળતા રહેશે. અને મારો રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો, શેર કરજો વધુમાં વધુ લોકો સાથે, અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને રાજગરાનો શીરો કેવો લાગ્યો છે. જો મારી મેથડ તમે પરફેક્ટ ફોલો કરી તો તમારો શીરો ક્યારેય નહીં બગડે. પહેલી જ વાર તમે બનાવતા હશો ને તો પણ તમારો રાજગરાનો શીરો એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે, અને સ્વાદ તમે ચાખશો એટલે તમને ખરેખર એમ થશે કે આટલો મસ્ત શીરો બનીને તૈયાર થાય છે.
એવો સરસ આપણો ફરાળી રાજગરાના લોટનો શીરો તૈયાર થઈ ગયો છે. તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ નાખી અને ગાર્નિશિંગ પણ કરી દીધો છે. તો તમારી ચોઈસ પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ પણ અહીંયા નાખી શકાય. ઘણા લોકોને નથી પસંદ એટલે મેં ઉપરથી નાખ્યું છે, પરંતુ જો ઘીમાં નાખીને શેકીને નાખો ને તો પણ સ્વાદ સારો એવો આવે. તો પરફેક્ટ આપણો રાજગરાનો પરફેક્ટ માપ સાથે શીરો તૈયાર છે. ફરી મળીશું આવા જ ફરાળી નવા વિડીયા સાથે. આવજો.